નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં આવતું બીજું કાવ્ય કે જેનું નામ છે પર્વત તારા. તો આજે આપણે આ કાવ્યનો અભ્યાસ કરવાનો છે. આ કાવ્યના લેખક છે સુરેશ દલાલ. હવે આ કાવ્ય વિશે અહીં થોડીક માહિતી આપેલી છે, તો આપણે એ જાણી લે. આ સુંદર પ્રાર્થના છે. આ જે કાવ્ય આપેલું છે પર્વત તારા એ એક સુંદર પ્રાર્થના છે. પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશો છે. આ બધા કુદરતનો ભાગ છે. પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી અને જીવજંતુઓ આ બધા જ છે એ કુદરતનો એક ભાગ છે. અહીં કવિ સઘળા કુદરતના અંશોમાં, સઘળો એટલે બધા જ, અહીં કવિ સઘળા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે. અને આ કાવ્યમાં કવિ આ કુદરતના અંશોમાં, આ કુદરતના ભાગમાં બધે જ છે એ તેને ઈશ્વર દેખાય છે. તો એના વિશે કવિએ અહીં કાવ્ય લખેલું છે. તો ચાલો આપણે કાવ્યની સમજૂતીમાં હવે આગળ વધીએ. પર્વત તારા પહોળા ખંભા, સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. એટલે કે લેખક કહે છે કે આ જે પર્વતો છે એ ઈશ્વરના પહોળા ખંભા છે. જે પર્વતો દૂર દૂર સુધી ફેલાયેલા છે, આ પર્વતો મને ઈશ્વરના પહોળા ખંભા લાગે છે. અને સરોવર, સરોવર એટલે સરોવર, સરોવર છે એ ઈશ્વરની આંખ છે. હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. હે ઈશ્વર હું જ્યાં જોઉં છું મને બધે જ તું દેખાઈ આવે છે. દરિયો તારું દિલ વિસાડું, વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડિયાત. દરિયો, દરિયાને કવિ કઈ વસ્તુ તરીકે દર્શાવે છે? તો કે આ વિશાળ દરિયાને કવિ કહે છે કે હે પ્રભુ, આ વિશાળ દરિયો છે એ મને તારા વિશાળ દિલ સમાન દેખાય છે. દરિયો તારું દિલ વિશાળું, દરિયો તો તારું વિશાળ દિલ છે. વૃક્ષો તારી વાત, અને આ વૃક્ષો જે પવનથી હલે છે એમાં મને તારો અવાજ સંભળાય છે. એ વૃક્ષોના જે ખડખડ અવાજ થાય છે, જે પાંદડાઓ ખખડે છે, એ અવાજમાં મને તારો અવાજ સંભળાય છે. મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડિયાત, અને મેઘધનુષ્યના રંગોમાં પણ મને તું જ દેખાય છે. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. હે ઈશ્વર તું તરણાનો તારણહારો, એટલે કે તું તરણું એટલે કે એક તણખલું, એક ઘાસનો ટુકડો. તણખલું એટલે એ ઘાસના ટુકડાનો પણ તું તારણહારો છે. તું ધારે તેને તું બચાવી શકે છે. ઝરણાનો તું નાદ, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, તું એક ઘાસના ટુકડાને પણ બચાવનારો. અને ઝરણાનો તું નાદ, નાદ એટલે અવાજ. ઝરણું ઉપરથી પડતું હોય અને નીચે જમીન સાથે પાણી પટકાય એટલે જે અવાજ થાય છે એ અવાજને નાદ કહેવાય. તો આ ઝરણાનો તું નાદ, તું તણખલાને બચાવનારો છે, તું તરણાનો તારણહારો છે, અને ઝરણાનો અવાજ પણ તું જ છે. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત, અને ફૂલમાં જેટલા પણ ફૂલો છે એ બધા ફૂલોમાં અલગ અલગ સુગંધ પૂરનારો કોણ છે? તો કે ઈશ્વર. આ બધા ફૂલોમાં જે અલગ અલગ જે મીઠી સુગંધો જે આવે છે એ સુગંધનો પૂરનારો પણ ઈશ્વર છે. એટલે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. આ ફૂલમાં, આ રંગબેરંગી ફૂલોમાં જે સુગંધો આવે છે એ સુગંધ પણ એક તારી આપેલી ભેટ છે. સોગાદ એટલે ભેટ. આ ફૂલોમાં જે સુગંધ આવે છે એ પણ તારી આપેલી ભેટ છે. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આવ્યા ભમરા. ભગવાનનું સર્જન ખૂબ જ વિશાળ છે. તેણે માણસથી લઈ અને એક નાનકડી કીડી સુધી બધું જ બનાવ્યું છે. તો સિંહ, વાઘ ને કોયલ, બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે, આ બધું જ તારું છે.
સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, તમરા, તમરા એટલે ટમટમિયું, કે જે રાતના સમયે છે એ ચમકતું હોય, હિન્દીમાં જેને જુગનું કહેવામાં આવે. તો આ બધું જ છે એ ઈશ્વરે બનાવેલું છે અને ખૂબ જ સુંદર બનાવેલું છે. સિંહ, વાઘ ને કોયલ, બુલબુલ, પતંગિયા ને તમરા, સૂર્ય, ચંદ્ર ને તારા આભે અહીં આગિયા ભમરા. આ બધું જ ઈશ્વરે બનાવેલું છે. સૂર્ય, ચંદ્ર આ બધું પણ ઈશ્વરે જ બનાવેલું છે. રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. ઈશ્વર આ બધા જ સ્વરૂપે, પછી પશુ હોય, પક્ષી હોય કે માણસ હોય, બધામાં ઈશ્વરનો વાસ છે. કારણ કે આ બધાને બનાવનાર ઈશ્વર છે. એ કોઈને કોઈ સ્વરૂપે આપણી સાથે રહે છે. પછી એ પ્રકૃતિના સ્વરૂપમાં પણ હોઈ શકે. તો રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર. રાડ અને ત્રાડ, સિંહ અને વાઘને જે ગર્જના કરે તેને ત્રાડ કહેવાય. આપણે જે જોરથી અવાજ કરીએ તેને રાડ પાડી કહેવાય. અને જે સિંહ અને વાઘને જે જોરથી ગર્જના કરતા હોય તેને ત્રાડ કહેવાય. આ બધા જ જે સુંદર પ્રકૃતિના તત્વો છે તેની સાથે ઈશ્વર આપણી સાથે જ જોડાયેલો છે. રાડ ત્રાડની લાડને સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. ઈશ્વર આપણી સાથે કોઈને કોઈ સ્વરૂપે રહે છે. ઘણીવાર આપણાથી એકદમ નજીક હોય અને ઘણીવાર છે એ આપણાથી થોડોક દૂર પણ હોય છે હંમેશા આપણી સાથે. રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર. મોર પીછની જે સુંદરતા છે એમાં પણ એના જે રંગો છે એ પણ એમાં ઈશ્વરે જ પૂરેલા છે. તો આમ ઈશ્વર ગમે તે સ્વરૂપે આપણી સાથે જ છે. એ આપણી સાથે સંતા કુકડી રમી રહ્યો છે. એ ઘણીવાર આપણને ખૂબ નજીક હોય અને ઘણીવાર આપણાથી દૂર પણ હોય. આમ ઈશ્વર આપણી સાથે રમત રમતો રમતો આપણી નજીક અને દૂર હોઈ શકે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. હવે આ છેલ્લી કડીમાં લેખક છે એ માણસના જીવનની વાત કરે છે કે માણસનું જીવન કેવું છે. તો કે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. બંને બાજુ અજવાળું છે. એ અજવાળાના કાંઠા વચ્ચે જે અંધારું છે એ અંધારાની નદીમાં હું હોડી ચલાવી રહ્યો છું. હવે આ અંધારામાં મારી હોડીને કોણ હંકારે એ તું જ કહે. મારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી છે, પણ આ બધી મુશ્કેલીઓમાંથી મને સાચો રસ્તો અને આ બધી મુસીબતોને દૂર કરનારો તું જ છે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. જીવનરૂપી અંધકારને લેખક અહીં રજૂ કરે છે કે જીવનમાં ભલે ગમે તેટલો અંધકાર હોય, પણ જો આપણે સાચા હોય અને સત્ય આપણું હથિયાર હોય તો ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે આપણી મદદ કરે જ છે. તો અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની જે નદી વહે છે, બંને બાજુ અજવાળું છે, પણ એની વચ્ચે જે અંધારું છે, જે અંધારાની નદી છે, એમાં હું હોડી ચલાવી રહ્યો છું. મારું જીવનમાં અત્યારે અંધકાર છે, પણ આ અંધકારરૂપી જે સમય છે એમાં પણ મારી હોડીને, મારા જીવનને, હોડી એટલે જીવન દર્શાવેલું છે લેખકે અહીં પોતાનું, એના જીવનમાં જો સાચો રસ્તો બતાવનાર હોડીને કોણ હંકારે, એટલે કે એના જીવનમાં એને સાચો રસ્તો કોણ બતાવે એ તું જ કહે. એટલે કે ઈશ્વરને લેખક પૂછે છે કે આ આટલા બધા અંધકારમાં, આટલી બધી મુશ્કેલીઓમાંથી ઉગારનાર કોણ છે એ તું જ મને કહે. એ ઈશ્વર આ બધી જ મુસીબતોમાંથી મને ઉગારનાર તું જ છે. તો આમ લેખક પ્રકૃતિના દરેક તત્વમાં ઈશ્વરને દર્શન કરે છે. તો
તો અહીં આ કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે. તો અહીં થોડાક શબ્દ સમજૂતી આપેલી છે, એ પણ આપણે જોઈ લઈએ. તો ખંભા એટલે ખભા, સરોવર એટલે કુદરતી રીતે બનાવેલું સરોવર અથવા તો તળાવ, વિસાડું એટલે વિશાળ અથવા તો ઘણું મોટું, રડિયાત એટલે સુંદર, તરણું એટલે તણખલું, નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ, સોગાદ એટલે ભેટ, આજ્ઞા રાત્રિના સમયમાં ટમટમતું જીવડું, ત્રાડ એટલે ગર્જના. તો અહીંયા આપણું બીજું કાવ્ય છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ. અસ્તુ.